નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે કે વિશ્વના મોટાભાગના દેશો અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યા છે। એવામાં અમેરિકામાં સૌથી ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી હોય ત્યારે ભારતમાં પણ અત્યારે કોરોનાની જે મહામારી છે તેની હજી પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। એવામાં મહામારી દરમિયાનમાં અમેરિકાથી જે સમાચાર મળી રહ્યા તેની પર ચર્ચા કરી રહ્યા છે કે થોડાક સમય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નિર્ણય કરવાની વાત કરવામાં આવી હતી H1B વિઝાને લઈને, આજે જ્યારે સમાચાર મળી રહ્યા છે તેના ઇમિગ્રેશન વિભાગની વાત કરવામાં આવે કે હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે કે જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ઓનલાઈન ક્લાસ કરતા જે વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓને દેશ છોડવો પડશે એવો એક આદેશ જાણે આપતા હોય તે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે। માહિતી એ પણ મળી રહી છે કે જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે 2 લાખની આસપાસ સંખ્યા જોવા મળી રહી છે અને ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાજુ મહામારી ચાલી રહી છે, મૃત્યુઆંક ત્યાં વધતો નજરે પડી રહ્યો છે અને એવામાં આ પ્રકારના નિર્ણય જે લેવામાં આવે છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે અને એવામાં વિદ્યાર્થીઓ પાસે કયા પ્રકારના વિકલ્પ હોઈ શકે અને કયા પ્રકારના વિઝા ધારકો જે છે એમને આ નિર્ણયથી તકલીફ કે અગવડતા ઊભી થઈ શકે છે તેની પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। લોકમંચમાં અત્યારે વાત કરી રહ્યા છે અમેરિકાના નિર્ણયને લઈને કે જેમાં વિદ્યાર્થીઓ હવે મુશ્કેલી વધતી નજરે પડી રહી છે, જેમાં જોઈ રહ્યા છે કે એક બાજુ H1B વિઝાની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારબાદ એની પણ પોલિટિકલ ઇસ્યુ અમેરિકામાં જોવા મળ્યો હતો, તેની પર પોલિટિક્સ જોવા મળ્યું હતું અને અત્યારે તે પ્રચાર પણ થઈ રહ્યો છે। એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે ફરી એકવાર જ્યારે નિવેદનની વાત કરવામાં આવે વિઝાને લઈને ત્યારે હવે વિદ્યાર્થીઓની ચર્ચા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે વિનોદ ગામઠુ કે જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે, સુજાતા વાધવા કે જેઓ CEO છે ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કન્સલ્ટન્ટના અને જગદીશ દવે છે કે જેઓ અમેરિકન નાગરિક છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। શરૂઆત આપનાથી કરવા માંગીશ કે વિનોદભાઈ, સૌથી પહેલા તો આ પોલિસી જે છે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે આની પાછળ શું ઉદ્દેશ માની શકાય અને આ પ્રકારના નિર્ણય લેવાનું કારણ આપણે શું માની શકીએ? કારણ કે વિઝાને લઈને જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે પણ આ બાબત આવી હતી ઉપસીને અને હવે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું છે કે જે ઓનલાઈન ક્લાસ કરતા વિદ્યાર્થીઓ છે એ લોકોએ દેશ છોડવો પડશે। આ સમાચાર સાંભળીને તો ભારતીયોને બી શોક લાગે અને ત્યાંના વિદ્યાર્થીઓને પણ શોક લાગે, પણ તેમ છતાં પણ આની પાછળનું બેકગ્રાઉન્ડ શું માની શકીએ આપણે? ભદ્રેશભાઈ, હું તમને છે ને આનો જે લીગલ બેકગ્રાઉન્ડ આપું એના પર એક ખાલી શોર્ટમાં એનું આજે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનું કોન્ટ્રીબ્યુશન જે છે ને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ગવર્મેન્ટમાં જે છે આપણું કોન્ટ્રીબ્યુશન ઓવરઓલ એ ખાલી તમને જણાવું છું આપણા દર્શકો માટે। લગભગ 11 લાખ જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ 2019માં અમેરિકામાં ભણી રહ્યા છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, એમાંથી લગભગ 2 લાખથી વધારે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ છે અને તમે યુનિવર્સિટીઝ કોલેજીસ જે છે ને એ 8700 કોલેજીસ યુનિવર્સિટીઝમાં આ બધા ભણી રહ્યા છે। લગભગ 5.5% જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે અને અગર તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આમાંથી છે લગભગ $41 બિલિયન ની ઇન્કમ કરી છે અને લગભગ 5,60,000 જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે ત્યાંના લેબર માર્કેટમાં એમનું કન્ટ્રીબ્યુશન છે। તો એક આ બહુ મોટી તમે જો ને એક બહુ મોટી ઇન્કમ છે, યુએસ ગવર્મેન્ટ માટે બેનિફિશિયલ છે, બધી વાત સારી એમના માટે હેલ્પફુલ છે। હવે જે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે ICE જે આ મોડિફિકેશન કર્યું છે ગઈકાલે, એમનું એવું કેવું છે કે જે કોરોના વાયરસનો જે પેન્ડેમિક જયારે આઉટબ્રેક થયો યુએસમાં તો ત્યારે એ લોકો ટેમ્પરરી સમર અને સ્પ્રિંગ ઇન્ટેકમાં એ લોકો ઓનલાઈન સ્ટડી કરવા માટેની પરમિશન આપી હતી, બરાબર। પણ હવે એ લોકોને એવું માન્યું છે કે ભાઈ સપ્ટેમ્બરમાં શું છે કે જે ICE ની સ્પોક્સ પર્સન છે જે કરિસા કટ્રેલ જેનું નામ છે એ કરિસા એવું કીધું છે કે અમે એવું માનીએ છીએ કે ધીમે ધીમે બધું છે ને બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે એટલે કે અમને એવું લાગે છે કે એકોમોડેશન હવે એટલી જરૂર નથી। હવે તમને હું લીગલ બેકગ્રાઉન્ડ ની વાત કરું, ગવર્મેન્ટ એવું કહે છે, ICE એવું કહે છે કે જે સ્ટુડન્ટ જો ઓનલાઈન સ્ટડીનો જે લોડ છે જે આખું ભણવાનો લોડ જો ટોટલ ઓનલાઈન હશે તો અમે એનું છે ને કે વિઝા જે એક્સટેન્શન કરવાનું છે અમે એક્સટેન્ડ નહીં કરીએ અને એ લોકોને પાછું જવું પડશે પોતાના કન્ટ્રીમાં, કારણ કે F1 અને M1 જે વિઝા સ્ટેટસ છે એના પ્રમાણે શું છે કે તમારે ઓનલાઈન સ્ટડીઝ નથી કન્સિડર થતું આમ તો જનરલી અને ઇન પર્સન ઇન્સ્ટ્રક્શનમાં તમારે ભણવું પડે। હવે જે એક્ઝામ્શન હતા એ ખતમ થઈ ગયા એવું કહે છે। એ લોકો એવું પણ કહે છે કે જો તમારો કોર્સ દાખલા તરીકે કોર્સમાં 3 ક્રેડિટ અવર્સ એટલે કે એક સેમેસ્ટરમાં 15 ક્રેડિટ અવર્સ હોય છે એટલે લગભગ 20% જેટલો જો તમારો કોર્સ ઓનલાઈન થતો હશે તો અમને વાંધો નથી, 80% ઇન પર્સન હોવો જોઈએ। હવે દાખલા તરીકે હું હાર્વર્ડ યુનિવર્સિટીની વાત કરું, હાર્વર્ડ યુનિવર્સિટીએ અત્યારે 2020 ફોલ ઇન્ટેકમાં બધા કોર્સિસમાં એ લોકો ઓનલાઈન કરી દીધું છે કારણ કે મેડિકલ ક્રાઇસિસમાં છે। તો હવે હાર્વર્ડમાં બી ભણવાવાળા સ્ટુડન્ટને છે ને કે આ વસ્તુનું એ મેચઅપ નહીં કરી શકે આ જે રિક્વાયરમેન્ટ,
તો ગવર્મેન્ટ એવું કહે છે કાં તો તમે એ કોલેજ ચેન્જ કરી દો કાં તો યુનિવર્સિટી ચેન્જ કરી લો, જે હાઇબ્રિડ મોડલ એટલે શું છે, ઓનલાઈન અને ઇન પર્સન ભણાવતી એમાં તમે જતા રહો તો તમારું સ્ટેટસ જળવાઈ રહે, કાં તો તમે પાછા જતા રહો. હવે આની અંદર ડિફિકલ્ટી એ છે કે આ જે ટાઈમિંગ જે છે ને, કે અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં લગભગ 30 લાખ જેટલા કોરોના વાયરસના કેસીસ છે અને 1,30,000 જેટલી ડેથ પણ થઈ ચૂકી છે. ટાઈમિંગ બહુ રોંગ છે મારા હિસાબે. અને ઇવન અમેરિકન કાઉન્સિલ ઓન એડ્યુકેશન પણ સરપ્રાઇઝ છે. ઇવન હું તમને હાર્વર્ડ જે યુનિવર્સિટીના જે પ્રેસિડેન્ટ છે લેરી બખાવ, એનું સ્ટેટમેન્ટ હું વાંચું છું, એ તમે સાંભળો. એ કહે છે એ બ્લન્ટ વન સાઇઝ ફિટ્સ ઓલ અપ્રોચ ટુ એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. એટલે એવું કહે છે કે તમે જે નિયમ બનાવી રહ્યા છો કે આ કે રાતોરાત બધી યુનિવર્સિટી જે એકદમ બોલી ચિપ શોપ નથી, કે 2 રૂમ વાળી યુનિવર્સિટી કે કોલેજ નથી, કે એ લોકો શું કે અહીંયા ખોટું કામ કરી રહ્યા છે. આ બધી ગવર્મેન્ટની મોટી યુનિવર્સિટી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, જેના પર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું જે છે ને એમની ઇકોનોમીમાં કંઈક મોટું કોન્ટ્રીબ્યુશન છે, રિસર્ચમાં કોન્ટ્રીબ્યુશન છે, અને તમે એને એવી રીતે ના ટ્રીટ કરી શકો. પણ વિનોદભાઈ, હવે સવાલ બીજો થાય છે કે ઓનલાઈન એજ્યુકેશન થી એમને નુકસાન શું છે? નુકસાન તો કશું નથી, પણ જો આમાં છે ને કે મારા હિસાબે એવું માનવું છે કે એવું કોઈ ન્યૂઝ નથી, કદાચ એવું માનતા હોય કે યુએસ ગવર્મેન્ટ એવું ઈચ્છતી હોય કે હવે છે ને આપણે રાબેતા મુજબ બધું ઇકોનોમી જે ધમધમથી ચાલુ થઈ ગઈ છે, બધી વસ્તુ આપણે ચાલુ કરી દો. પણ એક વસ્તુ એ છે કે એક મોટો વર્ગ એવો છે, ઇન્ક્લુડિંગ હું બી એવું માનું છું, વર્ગમાં હું પણ છું, કે હજુ આપણે જે સ્ટુડન્ટ છે, કે સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય કે યુનિવર્સિટીમાં, કે જ્યાર સુધી અગર જો ઓનલાઈન નો આપણને ઓપ્શન મળતું હોય તો એ લોકો સ્કૂલ કોલેજીસમાં ના મોકલવું જોઈએ, જેથી કરીને શું છે કે હજુ આ કંટ્રોલમાં નથી આવ્યું પેન્ડેમિક. એટલે એનીવે પણ ગવર્મેન્ટ ઓફ યુએસ છે, આઈસીએ ડિપાર્ટમેન્ટ જે ડિસિઝન લીધું છે, હવે એ એમની મરજી છે, આપણે કશું કરી ના શકીએ. ઓકે સુજાતાજી, સવાલ મારો એ છે કે આ જે પ્રકારની પદ્ધતિ જોવા મળી ઓનલાઈન, એક બાજુ ભારતમાં તો આપણે ઓનલાઈન પદ્ધતિ પર અત્યારે આગળ વધતા હોય એવું જોવા મળે છે, એના વિરોધાભાસ ભલે આવી રહ્યા હોય, ત્યાં અમેરિકામાં એવું કહી રહ્યા છે કે ઓનલાઈન ક્લાસ કરનાર લોકો પર હવે સખ્તાઈ વર્તવામાં આવશે, પ્રતિબંધ મૂકવામાં આવશે, દેશ છોડવા સુધીની પણ પરિસ્થિતિની વાત કરી છે. આ જે પ્રકારના વિઝા વિદ્યાર્થીઓ લીધા હોય સુજાતાજી, એની કોઈ કન્ડિશનના ભાગરૂપે આવું કોઈ દબાણ કરી શકે ખરી ગવર્મેન્ટ? એક સવાલ. બીજું કે કોઈ પ્રકારની બળજબરી પણ કરી શકે સરકાર विद्यार्थियों पास? पहले तो मैं आपको ये बोलूंगी, आप थोड़ा सा मुझे अगर हिंदी में ट्रांसलेट करके बताएंगे तो बेटर। और दूसरा मैं विनोद जी के साथ आंसर जोड़ना चाहूंगी कि आपने पूछा कि ऑनलाइन क्लासेस से स्टूडेंट्स को क्या नुकसान होता है, तो इन केस इफ दे हैव एनी नेगेटिव्स, तो ऑनलाइन क्लासेस से नुकसान तो कोई नहीं है एज सच ही सेड। पर अगर स्टूडेंट ऑलरेडी 15 से 20 लाख रुपया 1 साल का पे करके जाता है, तो वो सिर्फ ऑनलाइन एजुकेशन लेने के लिए नहीं जाता है, वो वहाँ का कल्चर, वहाँ के स्ट्रगल्स, वहाँ के चैलेंजेस, वहाँ की लाइफ कैसी है, वो सब भी सीखता है एजुकेशन फेस टू फेस कॉलेज में जाने से। तो ऑनलाइन एजुकेशन से उसको नहीं मिलेगा। और दूसरा, कॉन्स्टेंटली ऑनलाइन एजुकेशन, ऑब्वियसली वर्ल्ड का पूरा जो भी आने वाला समय है उसमें जो लोग नहीं चेंज हुए ऑनलाइन एजुकेशन में, दे आर गोइंग। हाँ सुजाता जी, मेरा सवाल अब मैं हिंदी में आपसे पूछ रहा हूँ कि जिस बेस पे ये स्टूडेंट्स वहाँ पे पहुंचे हैं, तो ऐसा कोई वहाँ पे एग्रीमेंट होता है कि कभी भी गवर्नमेंट उनको इस तरह की रिस्ट्रिक्शन ला सकता है, गवर्नमेंट उनके साथ जबरदस्ती भी कर सकता है, ऐसा कुछ हो सकता है क्या? जी, जबरदस्ती तो नहीं कर सकता है, हाँ, लेकिन ऐसा होता है बिल्कुल कि अग्रीमेंट जो है अल्टीमेटली एम्बेसी के हाथ में ही रहता है फाइनली एट द एंड ऑफ द डे ऑल द टाइम। और मोस्टली स्टूडेंट्स जो है वो इंडिविजुअल बेसिस पे उसको चैलेंज नहीं कर सकते, बट अगर पूरी स्टूडेंट फ्रेटर्निटी इकट्ठी हो जाए, हम भी उनको सपोर्ट करें, तो 101% हम उनके डिसीजंस को चैलेंज कर सकते हैं और उसके अगेंस्ट भी जा सकते हैं। जी, पर सुजाता जी, ये इसके पीछे वजह क्या लग रही है आपको? क्योंकि मैंने स्टूडेंट्स के तौर पे पूछा, लेकिन अमेरिकन गवर्नमेंट को, इस डिपार्टमेंट को इससे नुकसान क्या हो सकता है ऑनलाइन एजुकेशन अगर वो लेते हैं थोड़े समय तक, क्योंकि अभी वहां पे भी ये पेंडेमिक चल रहा है ना? जी बिल्कुल, और पेंडेमिक चल रहा है और ज्यादातर लॉकडाउन नहीं है। अक्सर ऑलमोस्ट यूएस में रेगुलर बात होती है फ्रेंड्स से, प्रोफेसर से, कॉलेजेस में जो है विद माय सर्कल। तो एक्चुअल में यूएस एजुकेशन को ऑनलाइन एजुकेशन से एज सच आई डोंट थिंक कोई भी नुकसान है, ना ही हमारे बच्चों को है, बल्कि वो घर पे रहेंगे, घर पे या यहाँ पर अपने होम कंट्री में रहेंगे। पीछे वजह क्या हो सकती है? वजह यूएस गवर्नमेंट की वजह बेसिकली यही हो सकती है कि उनकी सेफ्टी हो और लॉन्ग टर्म में उन लोगों को अगर बीमारी नहीं है तो यूएस गवर्नमेंट के लिए इन द लॉन्गर रन मेडिकल टर्म्स में सेव करना उनको इजी रहेगा। अगर कम पेशेंट्स होंगे तो ऑब्वियसली ऑलरेडी अभी बताया 20 लाख प्लस पेशेंट्स पहुंच गए हैं वहां पर। यूएस इनफैक्ट पूरे वर्ल्ड में टॉप कर रहा है कोविड पेशेंट्स के केस। सुजाता जी, दो सिचुएशन है, एक तो पैंडेमिक एक्ट चल रहा है वहां पे भी, यहाँ पे भी चल रहा है,
दो जी चीज ये मैं आपसे पूछना चाहता हूँ कि वहां पे अनलॉक की स्थिति वहां पे भी देखने को मिल रही है, सब जगह पे जी लॉकडाउन की बात नहीं है। उस हाँ हिसाब से अगर देखने जाए तो इसका मतलब ये हुआ कि वहाँ की गवर्नमेंट, वहाँ का एटमोस्फेयर ये फोर्स कर रहा है कि आप फिजिकल एजुकेशन लीजिए, ऑनलाइन क्लास मत करिए। इसकी वजह से भी ये फरमान जारी किया होगा, ऐसा लग रहा है आपको? बिल्कुल ऐसा हो सकता है, बिल्कुल जी। तो इसके पीछे जो आपने बोला, वैसे अगर स्टूडेंट्स को कोई प्रॉब्लम होता है अगर अनलॉक की स्थिति में, जैसे यहाँ पे भी हम बोलते हैं लेकिन यहाँ पे अपने इम्प्लीमेंट नहीं हो रहा है, लेकिन वहां पे इम्प्लीमेंट की अगर बात करना चाहे तो किस तरह से हो सकता है? और ये अभी अभी करने की जब बात करें तो वहां पे जो स्टूडेंट्स है उनके पास कोई ऑप्शन है क्या? ऑब्वियसली वहां पर जो स्टूडेंट्स हैं उनके पास ऑब्वियसली कोई ऑप्शन और नहीं है, ज्यादा से ज्यादा वो ग्रुप करके मिक्स होके कर सकते हैं, बट स्टिल यूएस गवर्नमेंट इज वेरी स्ट्रिक्ट। तो और दूसरी चीज उनके पूरी करियर का, उनके स्टडीज का क्वेश्चन है, तो वो जो बोलेंगे अल्टीमेटली कुछ ना कुछ करके या कुछ समय तक तो उनको उनको उनके अकॉर्डिंग ही अग्री करना पड़ेगा। बट मुझे ऐसा लगता है कि यूएस गवर्नमेंट एक ब्लेंडेड मॉडल फॉलो कर सकती है। फॉर एग्जाम्पल उसमें उसमें कैसा होता है कि इंस्टेड ऑफ सॉरी पूरा महीना या पूरा हफ्ता क्लास अगर रेगुलर चालू रहे, उसकी बजाय सिर्फ हफ्ते में 2 दिन फेस टू फेस क्लास हो सकती है। जी 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 और जी। उसमें अगर एक क्लास में 100 बच्चा एट अ टाइम नॉर्मल एटमॉस्फेयर में बैठता है, तो इस समय 25-25 की क्लास इन द बिगर क्लासरूम लगाई जा सकती है। और हम्म। बाकी के 25 नेक्स्ट 2 दिन हफ्ते में बाकी के 25 नहीं, नेक्स्ट लेकिन सुजाता जी, अगर वजह ये हो सकती है कि वहां पे फिजिकल एजुकेशन के लिए बच्चों को बुलाया जाए, यानी स्टूडेंट्स को बुलाया जाए, तो जी वही डिक्लेरेशन हो सकता है जैसे कि हम यहाँ पे अनलॉक में कुछ रियायत देख देते हैं यहाँ पे जैसे भारत में, तो जी वहां पे भी बिल्कुल ऐसा कुछ ठीक होगा? है। मैं मेरा वही मतलब है कि जो जी अगर वहीं पर ही फिजिकल स्टूडेंट्स रहें और बजाय कि हफ्ते में 5-6 डेज कॉलेज होता है, 5 डेज कॉलेज या यूनिवर्सिटी होती है, उसकी बजाय नंबर ऑफ स्टूडेंट्स को डिवाइड कर दे सब्जेक्ट वाइज, और 1 या 2 दिन उनको फिजिकल क्लास दें और बाकी के ओके। 3 या 4 दिन उनकी सेफ्टी पर्पज से ऑनलाइन क्लास दें, तो एक ब्लेंडेड मोड हो जाता है। और जो वो 100% जो चीज सीखने आए थे उसका कुछ यस यस। 50% को नहीं, एटलीस्ट। लेकिन फिर भी सुजाता जी, एक सवाल मेरा ये पॉइंट ऑफ व्यू ये है कि अगर वहां पे गवर्नमेंट या ये डिपार्टमेंट ऐसा कुछ बोलना चाहता है कि हम यहाँ पे फिजिकल एजुकेशन सिस्टम फिर से शुरू करना चाहते हैं, तो हम्म वही डिक्लेरेशन होना चाहिए, ना कि बजाय कि ये बोला जाए कि यहाँ से स्टूडेंट्स को घर अपने देश में वापस जाना मैं पड़ेगा। इस बात में आपके साथ 100% सहमत हूँ, ऐसा हो ही बिल्कुल नहीं होना चाहिए। हाँ। अचानक सिचुएशन ऐसी आई है कोविड, और धीरे धीरे सब लोग उसके साथ कोप अप कर रहे हैं, तो जी। विद रिस्ट्रिक्शंस ही यूएस गवर्नमेंट को स्टूडेंट्स की फ्यूचर करियर, और उन्होंने जो इतने ओके। सारे पैसे भरकर जो गए हैं यूएस कल्चर एडजस्ट करने, वहां की चैलेंजेस फेस करने, वहां के कल्चर में रहने और वहां की लाइफ ओके। देखने के लिए, इसीलिए 20 बराबर, लाख सही है। बच्चा सोचता है एक साल में, ओके, जगदीश भाई। ब- के लिए विनोद भाई, एक भद्रेश मिनट, हाँ। भाई, हाँ, यस विनोद भाई। भद्रेश जी विनोद भाई। ભદ્રેશ શોર્ટમાં બે વસ્તુ કીધું જે જે તમે વાત કરતા ને. हाँ। નંબર વન, બે કન્ટ્રી એવા છે, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પ અને જોન્સન, એ બંનેનું છે ને કે પહેલાથી જ છે ને કોરોના વાયરસ આઉટબ્રેક પહેલાથી એ લોકોનું મંતવ્ય એવું હતું કે એ લોકો છે ને લોકડાઉનમાં બહુ માનતા નહોતા. બંને આ જે સાચી વાત. તમે અને ઇવન અને ઇવન ત્યાંની પ્રજાએ બી ઘણો વિરોધ કર્યો હા, હતો. કે એ વિરોધ કરે. એટલે શું છે, પહેલાથી તમે એમનો એટીટ્યુડ જોશો ને, અને હા. હવે જો આટલું થયા પછી આપણને બી એવું લાગે છે કે બંધ કરીને બી કોઈ બહુ મોટી આપણે કોઈ કન્ટ્રી, હું કોઈ આપણા કન્ટ્રી વાત નહીં, હા, કોઈ યસ બહુ યસ, મોટા બિલકુલ તીર બિલકુલ. નથી માર્યા, બરોબર છે. જી જી જી. એટલે એ લોકોનું છે, મારું માનવું છે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવું માનવું છે કે બધું રાબેતા મુજબ ચાલુ થાય અને બધું જે નહીં, પણ બધું સેટ વિનોદભાઈ, થઈ મેં જશે. હમણાં સુજાતીજીને એ જ પૂછ્યું કે જો રાબેતા મુજબ ચાલુ કરો તો આપણે અહીંયા કેવું કહીએ છીએ કે ભાઈ અનલોકની સ્થિતિ છે તો આ પ્રકારની રાહતો સાથે તમે આ કામગીરી કરી શકો છો. ત્યાં हम्म એવું ડિક્લેરેશન નથી થતું, ઉપરથી ના એવું કહેવામાં આવે છે કે તમે દેશ છોડીને જઈ શકો છો. ના એવું પોઈન્ટ પર હું તમને હા, કહું છું. યસ. મારો બીજો પોઈન્ટ એ જ હતો કે જો जी તમે છે ને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જ્યારે વિઝા માટે એપ્લાય કરે છે નોર્થ અમેરિકામાં, એટલે કે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો એક નિયમ છે કે જો તમે ઓનલાઈન સ્ટડીઝ કરો ને, દાખલા તરીકે હું માસ્ટર ડિગ્રી અમદાવાદમાં બેસીને હું ઓનલાઈન પૂરી કરું ને, તો એ લોકો ફૂલ ટાઈમ સ્ટડીઝ નથી કરતા. આ એક નિયમ ઓકે. એ લોકોનો વર્ષોથી છે, ડેકેડ્સ हाँ થી છે. विनोद પણ जी, આ एक જે मैं बात ऐड करना चाहूंगी, सॉरी। इस જી जैसे જી आप જી. कनाडा की अगर बात कर रहे हैं, तो कनाडा की गवर्नमेंट ने ऑलरेडी ये डिक्लेयर कर दिया है कि हम्म. अगर आप 6 महीने तक दिसंबर तक का कोर्स ओके. ऑनलाइन जो अपनी करना कंट्री चाहते हो, में सही करते बात है. हुए, बाकी के टाइम पे उसको जो वर्क परमिट मिलता है 2 साल के कोर्स में, 3 साल का वर्क परमिट स्टूडेंट्स को कनाडा में मिलता है, हाँ तो बिल्कुल. उनको जो वर्क परमिट दिया जाएगा ये ऑलरेडी डिक्लेयर हो गया है। तो यस सेम यस यस. स्ट्रेटेजी या कुछ सिमिलर स्ट्रेटेजी आई थिंक यूएस गवर्नमेंट भी एक्सेप्ट ओके. कर सकती है, ले सकती है, बजाय कि ठीक सारे है के ठीक है. सारे students को વિનોદભાઈ, એક वापस જ મિનિટ, હો વિનોદભાઈ, એક જ મિનિટ. જગદીશભાઈ, એક અમેરિકન નાગરિક તરીકે આ સ્થિતિને કઈ રીતે વર્ણન કરશો આપ કે એક બાજુ આપણે વંદે ભારત મિશન ચાલુ કર્યું છે, જેના ભાગરૂપે આપણે વિદેશમાંથી ભારતીયોને અહીંયા લાવવાની વાત કરતા હોઈએ છીએ. એ મિશનમાં બી વચ્ચે બ્રેક લાગ્યો છે, એના બી રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યા છે, અહીંયા પૂછવામાં આવી રહ્યું છે મિનિસ્ટરને.
કે ભાઈ ક્યાં સુધી પૂરું થશે, કેટલા લોકો અહીંયા આવ્યા છે. એવામાં વિદ્યાર્થીઓનો પણ પ્રોબ્લેમ સોલ્વ ના થતો એવું લાગે છે આપને વંદે ભારત મિશનના અંતર્ગત? અને એવામાં અમેરિકા તરફથી આ પ્રકારનો નિર્ણય એ વિદ્યાર્થીઓને હાલાકી ખરેખર ભોગવી શકે છે કે પછી વિદ્યાર્થીઓ માટે હવે ભારત તરફથી કંઈક પગલાં કે જાહેરાત કરવી જોઈએ? પરેશભાઈ, આજ જે આપણા દર વર્ષે 1,20,000 વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા જાય છે. જી. હવે ત્યાં આગળ પહેલા સેમિસ્ટરમાં એ લોકોએ હોસ્ટેલમાં ડોમમાં જ રહેવું પડે છે. જી. હવે દરેક યુનિવર્સિટી આપણે એક સમજવું જોઈએ કે જેમ વિનોદભાઈએ વાત કરી એ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, પણ મોટે ભાગની યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી છે. એટલે ત્યાં કેવું છે કે સ્ટેટ્સ પાસે રાઇટ્સ વધારે હોય છે, આપણા ઇન્ડિયા કરતા પણ વધારે. આપણે જોયું છે કે ન્યુયોર્કના ગવર્નરે ઘણા નિર્ણયો ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધના લીધેલા છે. એ જ પ્રમાણે એજ્યુકેશન માટે પણ મને એમ છે કે અત્યારે ભલે આ કર્યું છે, પણ જેમ બેને કહ્યું એ રીતના કેનેડાને રીતે એ લોકો એડોપ્ટ કરશે એ સિસ્ટમ. અને આપણા વિદ્યાર્થીઓની સેફટીનો સવાલ છે, કારણ કે જે ડોમમાં રહેતા હોય અને અત્યારે ત્યાં વેકેશન પડ્યું અને ટ્રેડિશનલી એવું હોય કે વેકેશન ટાઈમમાં ડોમ ખાલી કરી નાખવાનો તો મારે બિલકુલ, અને પછી જ્યારે સપ્ટેમ્બરમાં કોર્સ સેમેસ્ટર શરૂ થાય ત્યારે પાછા આવી જવાનું. એટલે હવે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ બીજે ના જઈ શકતા હોય એમની જવાબદારી એ યુનિવર્સિટીની રહેતી હોય છે, અને આ એક બહુ મોટી જવાબદારી છે. એટલે એક એવો રસ્તો કાઢ્યો છે કે અત્યારે તમે પાછા પોતાના દેશમાં જાઓ અને ત્યાંથી ઓનલાઈન સ્ટડી કરો અને અમે એમને રેકગ્નાઇઝ કરીશું. ઓનલાઈન સ્ટડી કરવું હોત તો પછી અમેરિકા જવાની જરૂર નથી ને? ના, પણ જે સ્ટુડન્ટ્સ ઓલરેડી એનરોલ થઈ ગયા છે અથવા તો જે સ્ટુડન્ટ્સ ઓલરેડી સપ્ટેમ્બરના સેમિસ્ટરમાં એનરોલ થઈ ગયા છે એમને પણ એ લોકો ડિસઅપોઇન્ટ નથી કરવા. ત્યાંની છે ને, પણ જગદીશભાઈ, તો ત્યાંની સિચ્યુએશન છે, જેમ કોરોના મહામારી ચાલી રહી છે એના ભાગરૂપે અત્યારે સ્થિતિ છે ને ઓનલાઈનની પણ. એ સિચ્યુએશન આખા વર્લ્ડમાં છે ને, આખી દુનિયામાં છે ને એ સિચ્યુએશન. એટલે અમેરિકાનું શું છે કે પ્રાયોરિટી ઇઝ in security. Priority is the safety of their students. That is the most important thing. એટલા માટે હવે જે બીજું કે દરેક યુનિવર્સિટી તમે જુઓ તો એમનો મોસ્ટ પ્રોફિટ મેકિંગ જો કોઈ હોય તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે. એટલે એમાં તો એ કોઈ રીતે નિગ્લેક્ટ કરશે નહીં, કોઈ રીતે એમને ડિસઅપોઇન્ટ કરશે નહીં, એમના પેરેન્ટ્સને પણ નહીં કરે, અને આ પ્રથા ચાલુ રાખશે. ઘણા બધાને જેને સપ્ટેમ્બરના કોર્સના છે એ લોકોને રિક્વેસ્ટ ઓલરેડી કરી છે કે તમે ઓપ્શન તરીકે જાન્યુઆરીના સેમિસ્ટરથી શરૂ કરી શકો છો. એટલે આમાં છે ને એમિકેબલ સોલ્યુશન છે, પણ અત્યારે જે સિચ્યુએશન છે એ પ્રમાણે એ લોકો બને ત્યાં સુધી સેફટીને વધારે પ્રાયોરિટી આપી રહ્યા છે, અને દરેક સ્ટેટ, દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે થોડા વેરિએશન્સ મૂકશે જ, અને જેમ કેનેડા કર્યું છે એ પ્રમાણે પણ કરશે, મને પૂરી ખાતરી છે. પણ એ સોલ્યુશન મળશે એની ખાતરી આપ માની રહ્યા છો, પણ કેટલા સમયમાં મળી શકે ત્યાં સુધી વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શું? એ લોકો કઈ રીતના અત્યારે કેવા પ્રશ્નોનો અત્યારે સામનો કરતા હશે ને? એ લોકો અહીંયા પોતાના ફેમિલીને કોન્ટેક્ટ કરતા હશે, ભારતનો સંપર્ક કરતા હશે કે હવે આ નિર્ણય લેવાશે તો અમારું શું થશે? આ પ્રકારની ઘણી અવઢવ હશે જગદીશભાઈ. હા ભદ્રેશભાઈ, અત્યારે ત્યાં વેકેશન પડી ગયું છે ઓલરેડી. એટલે હવે બીજું કે આ વંદે ભારતના મિશનમાં પણ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે, હજી પણ એ ચાલુ છે. ભલે પોલિટિકલી એવું કહેવામાં આવે છે કે આ ત્યાં છે, પણ ઘણી બધી એરલાઇન્સ, એવરી અધર ડે there is a airlines from America to India by Lufthansa. એવી જ રીતે બીજી પણ બધી કોમર્શિયલ એરલાઇન્સ આ રીતે વંદે ભારતની અંદર કરી રહે છે. એર ઇન્ડિયા પણ કરી રહી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જેને આવવું હોય એ પોતે આવી શકે છે. ઘણાને પોતાની ત્યાં સગવડ હોય. હવે જે પહેલું સેમિસ્ટર કર્યું હોય એ લોકો જ ખાલી વધારે ડોમમાં રહેતા હોય છે ફરજિયાત રીતે. બાકી બધા સ્ટુડન્ટ્સ પોતાની રીતે પોતે એપાર્ટમેન્ટ લીધું હોય, સગાવાલાને ત્યાં રહેતા હોય, અથવા બીજા કોઈ ઓપ્શન કરી લીધા હોય છે. નહીં, પણ જગદીશભાઈ, અત્યારે અમેરિકામાં ભણતા ભારતના નહીં, ઇવન બીજી દેશના પણ વિદ્યાર્થીઓ ત્યાં હશે. એ લોકોને અચાનક આ પ્રકારનું ફરમાન કરવું એ કેટલું વ્યાજબી છે? કારણ કે જેમ વિનોદભાઈ કીધું, ત્યાં એમની આ વિદ્યાર્થીઓ સાથે પણ એમની ઇકોનોમી જોડાયેલી છે. હા, એટલે બધા જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને બધાની એ જવાબદારી થઈ જાય છે. પણ હવે બધાને એમિકેબલ સોલ્યુશન નીકળી રહ્યું છે. જેમ ઘણા બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના યુરોપમાં જેમ આવેલા બધા પાછા યુરોપમાં જઈ રહ્યા છે, દર વર્ષે થતું આવ્યું છે. આપણા ભારતીય વિદ્યાર્થીઓ પણ આ સિવાય પણ દર વર્ષે વેકેશનમાં ઇન્ડિયા પાછા આવી જ જતા હોય છે. પણ એ સમયનું વેકેશન અત્યારે કોરોના મહામારી ભારતમાં બી છે, અમેરિકામાં છે, વિશ્વના ઘણા દેશોમાં છે, એ સમયમાં વેકેશનની વાત છે. હા, એટલે હવે અત્યાર સુધી સર્ટન નથી કે સપ્ટેમ્બરની કઈ તારીખથી એ લોકો સેમિસ્ટર ખુલશે દરેક યુનિવર્સિટી. અત્યારે મારી પાસે માહિતી એવી કોઈ સ્કૂલ, કોલેજો કે યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન અત્યારે કોઈ એવું જાહેર કરવામાં નથી આવી એ લોકો તરફથી.
હા, એ લોકો હજી કારણ કે વેકેશન હમણાં જ પડ્યું, હજી લાસ્ટ વીક જ એ લોકોની જી જૂનમાં ઓકે વેકેશન પડે એટલે ડ્યુરિંગ ધીસ પ્રોસેસ they will find an amicable solution with work with government and more work with the state government. ઓકે અને એ વિનોદભાઈ, લોકો આમાં આ વિઝાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આ જે અત્યારે આ નિર્ણય લેવાય છે H1B ની વાત હોય કે પછી અત્યારે જે વિદ્યાર્થીઓને કીધું છે કે જે ઓનલાઈન ક્લાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને આપણે હમણાં જેમ કીધું એ પ્રમાણે કે વિઝા રિન્યુ ન કરવામાં આવે, દેશમાં પાછા મોકલવામાં આવે, કયા પ્રકારની કેટેગરીના વિઝા ધારકોને આમાંથી તકલીફ પડી શકે તો પડકાર ઉભા થઈ શકે? બે ટાઈપ જ છે, F1 અને M1 જે વિઝા ટાઈપ છે એમાં જે નોન ઇમિગ્રન્ટ બંને સ્ટેટસ વાળા છે એમાં તકલીફ પડે છે. જી અને મારે ખાલી આમ બે વસ્તુ એડ કરવી છે ને આઈ રિક્વેસ્ટ પાર્ટિસિપન્ટ્સ કે ડોન્ટ ટોક ઓવર મી. નંબર 1 એવું છે કે જે હું પેલા તમને જે નિયમ બતાવતો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડામાં જ્યારે તમે ઓનલાઈન સ્ટડીઝ કરો છો ત્યારે તમે ફૂલ ટાઈમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ નથી કન્સિડર થતા. પણ જે કોરોના વાયરસની જે સિચ્યુએશન બની તો એક્ઝેમ્પશન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ 2 સેમેસ્ટર્સ માટે આપી હતી. પણ હવે શું છે કે એ લોકો કહે છે કે રાબેતા મુજબ બધું ચાલુ કરો. જે આપણા જે મહાનુભાવે કીધું એ વસ્તુ હું એગ્રી નથી થતો, કારણ કે કાલનું જે અપડેટ છે આઈસીઈ નું, અને એ થોડું કન્ફ્યુઝન ઉભું કરે, થોડું નહીં વધારે કન્ફ્યુઝન ઉભું કરે એવું છે. કારણ કે જો તમે કેનેડાની સાથે કમ્પેર કરો, અગર ઇમિગ્રેશન લોસ એટલે સ્ટુડન્ટ વિઝા રિલેટેડમાં અગર આપણે યુએસ ને કરીએ તો કેનેડિયન ગવર્મેન્ટે તો મે મંથમાં જ એ લોકોએ ક્લેરિટી આપી દીધી હતી કે જો તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે કોર્સ અહીંયા કરવા આવશે, જો 50% સુધી કોર્સ જો ઓનલાઈન થયેલો હશે તો અમે એને છે ને ફૂલ ટાઈમ સ્ટુડન્ટ તરીકે કન્સિડર કરીશું. અને ભણ્યા પછીની જે વર્ક પરમિટ હોય છે, જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હોય છે, અમે એમાં બી એને એલિજિબલ ગણીશું. તો કેનેડિયન ગવર્મેન્ટનો અગર તમે અપ્રોચ કમ્પેર ટુ યુએસ ગવર્મેન્ટ સાથે કરશો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો, એ 100% બહુ જ અકોમોડેટિવ છે. વેરેસ જે આ કાલનું આ ડિસિઝન જે યુએસ નું આઈસીઈ નું જે ડિસિઝન છે ને, એમાં શું થશે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, સપોઝ હું તમને એક સિચ્યુએશન આપો, કોઈ સ્ટુડન્ટ સુદાન જેવા કન્ટ્રીમાંથી આવે છે, તમે અગર જો એ ઓનલાઈન સ્ટડીઝ માટે અગર જો એને પાછો એના કન્ટ્રીમાં આવશે તો પહેલા તો શું છે કે દરેક કન્ટ્રીમાં પોતાના રિસ્ટ્રિક્શન છે. અત્યારે અમુક કન્ટ્રી નંબર 1 એ બીજું તમને હું કહું કે દાખલા તરીકે કોઈ એવા બી કન્ટ્રી છે જે બહુ ગરીબ કન્ટ્રી છે જ્યાં ઇન્ટરનેટની ફેસિલિટી બી કદાચ ના હોય ને એવી જગ્યાથી શું છે ભણવું. અને નંબર 3, કોઈ સ્ટુડન્ટને તમે અત્યારે એવું કહો કે એક કામ કરો કે તમારી દાખલા તરીકે હાર્વર્ડ યુનિવર્સિટી જેવામાં હું ભણતો હોઉં અને મારી યુનિવર્સિટી ઓનલાઈન આખી થઈ ગઈ હોય અને સપોઝ મને એવું કે ભાઈ તમે બીજી યુનિવર્સિટીમાં જાઓ તમારું સ્ટેટસ એ કાયમ રાખવા માટે, તો હું સપોઝ બીજી કોઈ યુનિવર્સિટીમાં જાઉં તો કેટલું શોકિંગ થાય, કારણ કે હું હાર્વર્ડનો સ્ટુડન્ટ, હું મારી જાતે ડાઉનગ્રેડ કરીને બીજી યુનિવર્સિટીમાં જઉં છું, એટલે મન તો મારું તો મગજ જ બંધ થઈ જશે. અરે હા, યસ બિલકુલ, એ સાયકોલોજીકલી બહુ મોટી ઇફેક્ટ કરી શકે ને વિદ્યાર્થીઓને, પોતાનો દેશ છોડીને ત્યાં પહોંચ્યા હોય. એટલે ચોથું હું તમને કહું ભદ્રેશભાઈ, હું તમને ખાલી એટલું કહી દઉં કે બોસ તમે અમદાવાદથી એક કામ કરો, રાજકોટ જતા રહો અને બીજી જગ્યા રહો, તમે અહીંથી ઘર ચેન્જ કરો, પછી રાજકોટ જાઓ, આજુબાજુનું વાતાવરણ તમને ગમે, એનું વેધર ગમે કે ના ગમે, એટલે તમે સમજો કે એટલી બધી કન્ફ્યુઝન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટમાં આવી ગઈ છે ને. અને મારા ખ્યાલથી હું એવું માનું છું કે આ આઈસીઈ નું જે ડિસિઝન જે કાલનું છે ને, એમાં છે ને રિવ્યુ આવશે. रिव्यू ની राह જોવી. मैं जगदीश भाई ने पूछूं कि रिव्यू क्यारे આવી શકે છે. ओके सुजाता जी, आपसे मैं ये पूछना चाहूंगा कि अभी जिस स्टूडेंट्स की बात हो रही है, जिस स्टूडेंट्स ने ये जो न्यूज पढ़े हैं, उनके पास ये न्यूज पहुंचे हैं, अभी उनकी क्या पोजीशन हो सकती है और उनके पास कोई विकल्प आपको देखने को मिल रहा है कि उनको वेट एंड वॉच करना है, कोई डिसीजन नहीं लेना है जब तक ये रिव्यू नहीं होता? क्या लग रहा है आपको? मुझे ऐसा ही लगता है कि उनको वेट एंड वॉच करना है, और उनकी सिचुएशन ऑब्वियसली सॉर्ट ऑफ थोड़ी सी पैनिक होती है, क्योंकि किसी को भी, जैसे अभी बोला दोनों पार्टिसिपेंट्स ने, किसी को अचानक बोलो कि यहाँ से वहां चला जाओ तो इट इज वेरी डिफिकल्ट. हमारी ही कंट्री में एक ही स्टेट में रहते हुए एक सिटी से दूसरे सिटी में जाने के लिए भी हमें 10,000 बार सोचना पड़ता है. और वो स्टूडेंट जो वहां पर ऑलरेडी प्रिपेयर होकर गए थे, और आप भी जैसे बता रहे कि कोरोना सिर्फ और सिर्फ यूएस में नहीं है, वो तो उनकी होम कंट्रीज में भी है, सब जगह पे कोरोना है ही. तो इसलिए मेरे ख्याल से ये जो डिसीजन है ये 100% रिव्यूड होगा और स्टूडेंट्स को तब तक वेट एंड वॉच करना चाहिए. શું વિકલ્પ લાગે છે વિદ્યાર્થીઓ માટે? હા, એટલે વિદ્યાર્થીઓ છે ને આપણા ટેવાયેલા જ છે વર્ષોથી કે એક યુનિવર્સિટીમાં અમુક ક્રેડિટ લીધી હોય પછી એ લોકો પોતાને કન્વિનિયન્ટલી બીજી યુનિવર્સિટીમાં જતા હોય છે અને પોતાની રીતે મેનેજ કરી શકતા હોય છે. ઇટ્સ અ સેલ્ફ મેનેજ પ્રોસેસ ઓફ એજ્યુકેશન. અને આ વસ્તુને બહુ પ્રેક્ટિકલી, એટલે બહુ મોટો હાવ નથી, હું એમ માનું છું કે એટલે હાવ નથી, પણ હાવ દેખાઈ રહ્યો છે. જેમ કોરોના માટે એવું જ કહેવાય છે કે ડરવાની જરૂર નથી, સાવચેતીની જરૂર છે. તો જગદીશભાઈ, છેલ્લું આપના જવાબથી સમિંગ અપ કરીશ કે અત્યારે ભારત તરફથી કોઈ રિવ્યુ માટે પણ કોઈ એવી વાતચીત કે કોઈ ટોક થવી જોઈએ ખરી, લાગે છે આપને, કે જે પ્રયત્નો થવા જોઈએ?
આપણા પ્રયત્નો થવા જોઈએ, ત્યાં પણ ઇન્ડિયન કમ્યુનિટી પોતાના સ્ટુડન્ટ્સને ત્યાં આગળ સાચવશે અને સોલ્યુશન કાઢશે. હવે જે સ્ટુડન્ટ્સ ત્યાં રોકાશે એમને પણ ત્યાં આગળ સગવડ થઈ શકશે અને પોતે ઓનલાઈન સ્ટડી પણ કરી શકશે. ભદ્રેશભાઈ આપણા હાથમાં કશું નથી, વેરી ફ્રેન્કલી આપણે કશું ના કરી શકીએ. આઈસીઈ ને જે છે ને, જે ત્યાંનો અમેરિકન કાઉન્સિલ ઓન એડ્યુકેશન કે ત્યાંની જે એજન્સીસ હોય ને, એ લોકો એમને રિક્વેસ્ટ કરે, જે આપણી એજન્સી છે રિક્વેસ્ટ કરે, યુનિવર્સિટી છે અને એ કરશે, એ 100% કરશે, એ કરી શકે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો રાઇટ્સ નથી કે તમે ત્યાં એમના માળખામાં આપણે કોઈ પ્રકારનું આપણે એમને કઈ ચેન્જીસ કરો. વિનોદભાઈ, અત્યારે આ નિર્ણયથી વંદે ભારત મિશનના ભાગરૂપે આ વિદ્યાર્થીઓ અહીંયા આવી જાય તો ખોટું શું છે એમાં? એ તો હવે ચોઈસ છે સ્ટુડન્ટની, હવે આપણે શું કહી શકવાના છે. બરાબર છે. યસ. ઠીક છે, આશા રાખીએ છીએ કે જે અગવડતા પડી રહી છે ને ત્યાંના વિદ્યાર્થીઓને જ ખબર છે કે ત્યાં કયા પ્રકારની તકલીફ પડશે જ્યારે આ પ્રકારના નિર્ણય લેવા છે. ત્યારે એક તરફ કોરોના મહામારીને કારણે જ આપણે જોઈ રહ્યા છીએ કે ઓનલાઈન સિસ્ટમ આપણે ત્યાં જોવા મળતી હોય કે ભારતમાં જોવા મળતી હોય, એવામાં ત્યાં અનલોકને કારણે અથવા રાબેતા મુજબ થઈ ગયું છે. જો એવો જ આપણે આભાસ રાખીને ત્યાં વિદ્યાર્થીઓને પણ જો ફિઝિકલ એજ્યુકેશન માટેની વાત કરવામાં આવે તો સીધી જાહેરાત એવી કેમ નથી થતી એ સવાલ થાય છે. પણ આખરે અત્યારે વિદ્યાર્થીઓ માટે આ જે નિર્ણય લેવાયો છે તેની પર રિવ્યુ જલ્દી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય નિરાકરણ મળી શકે, કારણ કે જે વેકેશનનો સમયગાળો છે એમાં ઘણી બધી આઉટ અને ઘણી બધી અસમંજસ વિદ્યાર્થીઓને જોવા મળી શકે છે. આ ચર્ચાને સમાપ્ત કરી, ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.